જામનગરમાં દિગ્વિજય પ્લોટ નંબર 29માં છેલ્લા 15-20 દિવસથી લોકોને કૂતરું કરડવાની ઘટનાઓ રોજ બની રહી છે। સ્થાનિકોના દાવા મુજબ છેલ્લા 20 દિવસમાં અત્યાર સુધીમાં 30 જેટલા લોકો ડોગ બાઇટનો શિકાર બની ચૂક્યા છે। ઘણા લોકોને ગંભીર ઇજાઓ થતાં ટાંકા લેવા પડે એવી સ્થિતિ પણ સર્જાઈ હતી। આજે પણ એક વૃદ્ધાને કૂતરું કરડતા 108 એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી। સ્થાનિકોએ તંત્રને લેખિત તથા ઓનલાઈન અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। લાચારી અનુભવતા સ્થાનિકો હવે આ મુદ્દે કોઈ પગલાં નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે। નોબત દ્વારા સ્થાનિકો સાથે મુલાકાત કરી આ મુદ્દે તેમનો અવાજ સત્તાધીશો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હું મનીષા સેજપાલ રુદ્ર કોમ્પ્લેક્સમાં રહેવાસી છું અને સુસગરવારી ગલી અમારી 29 નંબરની દિગ્વિજય પ્લોટની શેરીમાં છેલ્લા 20 દિવસથી કૂતરીઓનો ત્રાસ બહુ વધારે પડતો છે। કૂતરી વિયાણા પછી રોજે રોજ બટકા ભરે છે। અત્યાર સુધીમાં 30 જણાનો શિકાર કરેલ છે અને પબ્લિક અત્યારે ખૂબ જ ડરેલી છે। આજે સવારે જે માજીને બટકા ભર્યા એના માટે અમારે 108 બોલાવવાની ફરજ પડી હતી। એમને સારવાર માટે 108માં ત્યાં ખસેડ્યા છે। આગળ પણ જો આ રીતે અમે ઘણી વખત કમ્પ્લેન કરેલી છે, બધાએ ફોન ઉપર કમ્પ્લેન નોંધાવી છે, લેખિતમાં અરજી પણ આપેલી છે, જેની કોપી પણ હું આપી શકું છું। અને મારી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો છે નહીં। જો આનું નિરાકરણ હવે ના આવે તો અમે 2 દિવસ પછી ગાંધી ચિંગિયા માર્ગે આંદોલન કરવાની વાત કરીએ છીએ। આવું આટલા વર્ષોમાં નથી બન્યું એ અમે લોકો હવે થાકી ગયા છે આનાથી। આવું આટલા વર્ષોમાં નથી બન્યું એ અમે લોકો હવે થાકી ગયા છે આનાથી। આવું આટલા વર્ષોમાં નથી બન્યું એ અમે લોકો હવે થાકી ગયા છે આનાથી। જામનગરમાં આજે રણજીત સાગર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા વેપારીને મહાનગરપાલિકાની ટીમે અટકાવતા બબાલ થઈ હતી। મહાનગરપાલિકાના કર્મચારી એસએસઆઈ દીપક પરમારે ઘાસચારો વેચનાર દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો। આસિસ્ટન્ટ કમિશનર મુકેશભાઈ વરણવા ઘટના સ્થળે દોડી ગયા હતા। વિવાદને કારણે રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત થતા પોલીસ પણ દોડી આવી હતી। આખરે આ પ્રકરણમાં મહાનગરપાલિકાના કર્મચારી તરફથી ફરિયાદ નોંધાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।